આંગણવાડીનું રિનોવેશન અને જરૂરિયાતમંદ મુજબ સાધનો આપવામાં આવ્યા। રાધનપુર તાલુકાના સાંતુન ગામ ખાતે આવેલા વીરપુર ગામડી ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આંગણવાડીનું રિનોવેશન કરવામાં આવ્યું। સાથે સાથે આંગણવાડીને જરૂરિયાત મુજબની તમામ સાધનો આપવામાં આવેલા। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સાંતુન ગામ ખાતે આવેલ વીરપુર ગામડી ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા ગ્રામીણ જાગૃતતા પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ રાધનપુર દ્વારા જૂની આંગણવાડીને રિનોવેશન કરવામાં આવી। સાથે સાથે આંગણવાડીની અંદર જરૂરિયાત મુજબના તમામ આધુનિક સાધનો આપવામાં આવેલા, તો અન્ય ગામોની અંદર પણ આવા સાધનો આપવામાં આવ્યા। આંગણવાડી અને રિનોવેશન કરવામાં આવ્યું, તેનું લોકાર્પણ આજરોજ યોજવામાં આવેલ। આ પ્રસંગે પાટણ જિલ્લા મહિલા અને બાલ કલ્યાણ વિભાગના ચેરમેન ભારતીબેન ચૌધરી અને સીએલ પટેલ સાહેબ, જિલ્લા વિકાસ અધિકારી એનજીએમ અનિલ મેઘાણી સાહેબ, ઇન્ડિયન ઓઇલ કંપની અને અશ્વિન દાફડા રાધનપુર, નિરંજનબેન ડીપીઓ અને સીડીપીઓ અમીષાબેન પટેલ ને હીરાભાઈ નાડોદા ડેલિગેટ અને દેવશીભાઈ ઠાકોર સરપંચ સાંતુના અને કૃણાલ દોશીવાલ અને આસિસ્ટન્ટ મેનેજર ચિરાગ ગૌરવજી, સુપરવાઇઝર મોહનભાઈ પરમાર ને અન્ય મહાનુભાવ અને શાળાના શિક્ષકો, આંગણવાડી કાર્યકર્તા બહેનો સહિતના લોકોની ઉપસ્થિતિની અંદર 7 આંગણવાડીની અંદર કરવામાં આવેલા રિનોવેશન અને તમામ આંગણવાડીની જરૂરિયાતની સામગ્રી આપવામાં આવી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં ગામ લોકો, વિદ્યાર્થી, વાલીઓ અને બાળકો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ રાધનપુર તાલુકાના સાતુન ગ્રામ પંચાયત ખાતે સાતુન ગ્રામ પંચાયતની 3 આંગણવાડી તથા અન્ય 4 એમ કુલ 7 આંગણવાડીમાં આઈઓસી કંપની દ્વારા પોતાના CSR ફંડ મારફતે રિનોવેશન અને સ્માર્ટ આંગણવાડી બનાવવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ, જે આજરોજ પૂર્ણ થતાં એનું લોકાર્પણની કાર્યવાહી કરવામાં આવી, જેમાં જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન તથા અન્ય પદાધિકારીની સાથે અન્ય અધિકારીઓ અને IOCL કંપનીના જનરલ મેનેજર અને સ્થાનિક મેનેજરની ઉપસ્થિતિમાં સમગ્ર કાર્યક્રમ યોજાયો। અને આવનારા સમયમાં આ જે સ્માર્ટ આંગણવાડી થઈ છે તેનાથી આ વિસ્તારના મહિલા લાભાર્થીઓ, ધાત્રી માતાઓ અને બાળકો 6 વર્ષ સુધીના જે છે તમામને આનાથી ખૂબ મોટો લાભ મળશે। થેન્ક યુ।